ચતુર દાદા બોલો. પણ મહેમાનો ને માન એ તો દલ ભરીને દીધા જ નહીં, પછી મેડી મેડી નહીં મહાન. અરે રે એ તો સાચું હોરડીઓ ભણે, પણ મહેમાનો ને માન આ જોને દલ ભરીને દીધા જ નહીં, પછી મેડી નહીં મહાન. આ જોને સાચું હોરઠિયો ભણે. પહેલાના જમાનાની માલિપા મહેમાન થતા કોઈ માણ હોય એકાબીજીના ઘરે ત્યારે હૈયું દળા એકાબીજીને હરખ થાય. ઓહો હો મારો ભાઈ આવ્યો, મારો વીર આવ્યો, આજ મારો દાદલીયો આવ્યો, ગળે બધું ભરીને મળતા ને એકાબીજી મહેમાનો રાજી થતા. તો દાદા એ વખતે મહેમાન ગતિ કેવી હતી એ જરાક વાત કરો, આપણા જુવાનડા બધા તમને જોવે. જો કરો વાત કરો, એ મહેમાન ગતિ કેવી ગઈ? મહેમાન ગતિ એટલે ભાઈ એ તો એવું હતું કે પહેલાના જમાનામાં મહેમાન ગતિ કે રામ બોલે, રામ રામ કરે, રામ રામ કરે, પછી એ મહેમાનોને જે કઈ ખવડાવવું પીવડાવવું એ એની બેન હોય કે એની ફાઈબા હોય એ બનાવી અને એમને જમાડે. મહેમાન ગતિ. વાહ વાહ વાહ. અને મહેમાન તો ઠીક છે, ઓળખીતા સગા સંબંધી એ તો બધી ઠીક છે, પણ ગામડામાંથી પાદરમાંથી નીકળ્યા હોય, એ કયું ગામ? અરે મારું નામ તો ગોવિંદભાઈ છે. કયું ગામ? કયું હું નામ? મારું નામ ગોવિંદભાઈ છે. કયું ગામ? કે ધાંગધ્રા. ઓહો હો હળવદ ક્યાંથી? અરે કે અમારે જવું છે મોરબી બાજુ. અરે ભલા માણા એમ થોડું જવાય, આવો ઘરે છાઈશું પીવા. હવે આ છાઈશું પીવાનો મતલબ અત્યારે કોક નહીં કીધું ભાઈ આ મહેમાન કરે ને છાઈશું પાય. પણ દોસ્તો છાઈશું પાવા આવો એનો મતલબ એમ છે કે ભાઈ જે તે સમયે મહેમાનો જે રહ્યા ને એકાબીજીને ગળે બધું ભરીને મળતા અને ઓળખતા ના હોય અને ભાવ જાગતા ભાઈ એવા ને કહેતા કે ભાઈ આવો ઘરે છાશું પીવા, એ કહેતા છાશું પીવાનું, પણ અનેક પ્રકારના ભોજન જમાડતા. અહીંયા હૈયું દળાય એમ ગળે બધું ભરીને મળતા અને એકાબીજીને મળવાના કોલ આપતા કે ભાઈ આપણે ભલે નાતે નેડો નથી અને વાતે વ્યવહાર નથી, પણ આજથી તું મારો હગો ને હું તારો હગો. ભલા માણસ મારા ગામના પાદરમાંથી તું નીકળ અને જો તું મારા ઘરનો મહેમાન ન બન તો તું મારું મરતું મોઢું જો. આવા બધા હમ દેતા અને ઘણા બધા વચન માંગતા કે ભલે આજ આંખની ઓળખાણ નથી, પણ આજથી તું મારો હગો, આજથી તું મારો મહેમાન, તું મારો ભાઈ. દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે જે તે સમયે એવા ભાવ હતા, હાલીને જાતા ઓળખતા નહીં તોય માણસો ઉપર કુરબાન થઈ જતા. હે દાદા? એવા ભાવ હતા. મનોબળ એવા હતા. હા માણા કદાચ લુગડે મેલો હતો દાદા, પણ અંતરની અમીરાત જે હતી ને, અંતરની અમીરાત એની પાસે જગારા મારતી. ધન વૈભવ સંપત્તિ કદાચ ઓછા હતા, પણ એની પાસે ચારિત્ર અને શીલ જે છે ને એનાથી માણસ હંમેશા જગતના ચોકમાં એ આગવો પંકાતો કે ભાઈ ક્યાં ગામ ગ્યાતા? અમે તો ભાઈ થાનગઢ ગ્યાતા. અરે થાનગઢની માલિપા ભલા માણા વલ્લભભાઈનું નામ ન લેવાય હો. થાનગઢની માલિપા મથુરભાઈનું નામ ન લેવાય. કેમ? અરે એના જેવી મહેમાન ગતિ કોઈથી થાય નહીં. વાહ ભાઈ વાહ, શું અડાભીડ માણસો છે. આવી બધી મહેમાન ગતિની વાતો હતી.